નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફોરેસ્ટવાળા યુટ્યુબ ચેનલમાં। ફોરેસ્ટ ગાર્ડની ભરતી હાલમાં જ હમણાં પૂર્ણ થઈ છે અને ત્યારબાદ જ ફોરેસ્ટ ગાર્ડની અને વનપાલની નવી ભરતી ક્યારે આવશે આ ચર્ચાની વચ્ચે જ વન વિભાગ દ્વારા એક નવી ભરતી જે છે તે બહાર પડી છે। શેની છે શું છે તે આ વિડીયોની અંદર આપણે જોઈશું। સાથે આ વિડીયોમાં આપણે જોઈશું કે કઈ ભરતી છે, એટલે કે પોસ્ટનું નામ શું છે, ટોટલ કેટલી તેની અંદર જગ્યા છે, તેનામાં આ ભરતી જે છે તેમાં શૈક્ષણિક લાયકાત શું માગે છે, તેની પસંદગી પ્રક્રિયા કઈ રીતની છે અને આમાં અરજી આપણે એપ્લાય કઈ રીતના કરવું, સાથે કયું લોકેશન છે એટલે કે જોબ માટેનું લોકેશન કયું છે તે પણ આપણે જોઈશું। અને મહત્વની તારીખ એટલે કે આ ભરતીની તારીખ તો ચાલુ થઈ ગઈ છે ફોર્મ ભરવાની, પરંતુ તેની અંતિમ તારીખ કઈ છે તે પણ આપણે જોઈશું। અને મહત્વની લિંક્સ કે ક્યાંથી આપણે ફોર્મ ભરી શકીશું તે તમામ વસ્તુ આપણે આ વિડીયોની અંદર જોઈશું। તો સૌપ્રથમ મહત્વની તારીખ આગળ પણ આપણે જોઈ છે, અહીં પણ આપણે જોઈ લઈએ કે 17/12 એટલે કે આ મહિનાની ડિસેમ્બર મહિનાની 17 તારીખ છેલ્લી છે આના વિશે ફોર્મ ભરવાની। ત્યારબાદ જોઈએ કે જગ્યાની સંખ્યા કે 70 જેટલી આશરે આની અંદર જગ્યા રહેલી છે। અરજી કરવાની છેલ્લી તારીખ આપણે જોયેલી છે અને જગ્યાની મુદત કે 11 માસના કરાર આધારિત આ ભરતી છે, એટલે કે તમે જોબ ઉપર લાગો તો 11 મહિનાના કરાર આધારિત ભરતી છે, પરંતુ તમે રિન્યુ કરી અને ફરીથી પણ તમે જોબ જે છે તે તમારી પાસે રાખી શકો। તો આ રીતની જોબ છે। તો સૌપ્રથમ આપણે લાયકાત જોઈએ તો અહીં આપણને આપેલું છે કે ઉમેદવાર જે તે લગત ગ્રામ પંચાયતના વતની અથવા તો ઓછામાં ઓછા છેલ્લા 3 વર્ષથી જે તે ગ્રામ પંચાયત વિસ્તારમાં રહેતા હોવા જોઈએ। ગ્રામ પંચાયતનો દાખલો અરજી સાથે સામેલ કરવાનો રહેશે। તો આ પ્રથમ થયું। ત્યારબાદ બીજું છે ઉંમર વિશેનું। તો ઉંમર વિશે અહીં વાત કરવામાં આવેલી છે કે 18 થી અને 34 વચ્ચેની ઉંમર આપણી હોવી જોઈએ। એસટી એસસી ઓબીસી તેની અંદર અનામતનો જે લાભ મળે છે તે અનામતનો લાભ જે છે તે અહીં પણ મળવા પાત્ર છે। નેક્સ્ટ આપણે શૈક્ષણિક લાયકાત જોઈએ કે ક્યાં સુધીનો અભ્યાસ હોવો જોઈએ। તો અહીં આપણને આપેલું છે કે ઉમેદવાર ધોરણ 12 અથવા તેની સમકક્ષ સરકારશ્રી માન્ય શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવા જોઈએ। ધોરણ 12 પાસ કરેલ ઉમેદવાર ન મળે તેવા સંજોગોમાં ધોરણ 10 પાસ જેને કરેલું હશે આવી અરજી જો તેને મળેલી હશે તો 10 પાસ વાળાને પણ લઈ લેશે, જો ધોરણ 12 વાળા ન મળે તો આ રીતનું ધોરણ 12 અથવા ધોરણ 10 પાસ ઉપર ભરતી આપણી છે। બીજું છે કે તાંત્રિક વ્યાવસાયિક લક્ષી તાલીમ સ્નાતક સરકારશ્રીએ નિયત કરેલ જરૂરી કોમ્પ્યુટર કૌશલ પરીક્ષા પાસ કરેલ ઉમેદવારને અગ્રતા માટેનો ગુણ આપવામાં આવશે। અને એટલે કે કોઈ કોમ્પ્યુટરની તમારી પાસે જાણકારી હોય, તેનું કોઈ સર્ટિફિકેટ હોય તો તેને સૌપ્રથમ અગ્રતા ક્રમ હાલ છે, પરંતુ ફરજિયાત નથી તમારી પાસે હોય તો જ તમને લઈ એ રીતનું નથી। જો હોય તો તમને પહેલો પ્રાધાન્ય આપવામાં આવે છે। ત્યારબાદ નીચે આપેલું છે કે 2 ઉમેદવાર કોઈ હોય તેને સરખા માર્ક્સ જો થાય તો કૃષિ તથા વન વિષયક ડિપ્લોમા કે ડિગ્રી વાળા ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે। ત્રીજું છે કે વન વિભાગમાં રેસ્ક્યુ અથવા વન્ય પ્રાણીને લગતી કામગીરી કર્યાનો અનુભવ ધરાવતા ઉમેદવારને પણ અગ્રતા ક્રમ આપવામાં આવશે। ત્યારબાદ અહીં આપેલું છે લાયકાત ધરાવતા ઉમેદવારોને રૂબરૂ મુલાકાતના 50 ગુણ અને શૈક્ષણિક લાયકાતના 50 ગુણ એટલે કુલ ગુણ 100 ગુણ હશે અને 100 ગુણમાંથી મેળવેલ ગુણના આધારે પસંદગી યાદી જે છે તે તૈયાર કરવામાં આવશે। એટલે ટોટલ 100 ગુણ હશે, તેમાંથી 50 જે છે તે રૂબરૂ મુલાકાત જે લઈ તેમાંથી 50 ગુણ લેશે, એટલે કે વન ટાઈપ ઓફ ઇન્ટરવ્યુ આ ટાઈપ 50 ગુણ હશે અને શૈક્ષણિક લાયકાત જે આપણે હોય છે, જે આપણે પ્રૂફ રજૂ કરેલા હોય છે તેના 50 માર્ક, આ રીતના કુલ 100 ગુણ હશે। અરજી ફોર્મ જે છે તે ક્યાંથી મળશે કે નીચે દર્શાવેલ જે તે રેન્જ કચેરીએથી મેળવી અરજીમાં દર્શાવેલ સંપૂર્ણ વિગતો ભરી અરજી ફોર્મ સાથે એક ફોટાની પાછળ પોતાનું નામ લખી સ્ટેપલર કરી અને મોકલવાનું રહેશે। એટલે આ ફોર્મ જે છે તે આપણને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર એક લિંક મૂકેલી છે, ત્યાંથી તમને ફોર્મ મળી જશે। સંપૂર્ણ તેની માહિતી જે છે તે બધી જ માહિતી તમને અહીંથી મળી જશે, ક્યાં મોકલવાનું, શું કરવાનું છે, ક્યાં તમને પોસ્ટિંગ મળશે, એક્ઝેક્ટ લોકેશન આ વિડીયોની અંદર પણ જણાવી દઈશું। સાથે નોટિફિકેશન આવેલી છે તેની અંદર પણ આપણે જોઈ લઈશું। સાથે જ આપણે જોઈએ કે અમુક પુરાવા જે છે તે આપણે ત્યાં મોકલવાના રહેશે, કયા કયા। તો સૌપ્રથમ આપણે જોયું હતું કે એક ફોટાની પાછળ પોતાનું નામ લખી અને મોકલવાનું છે, સાથે પ્રમાણપત્રો અથવા તો માર્કશીટ એટલે કે આપણે જે રિઝલ્ટ હોય છે 10 અને 12 તે મોકલવાના છે। સાથે તેનાથી જો ઉપર તમે ભણેલા હોય, કોઈ ડિગ્રી ડિપ્લોમા હોય તે પણ આપણે મોકલી દઈશું, અને સાથે કોઈ કોમ્પ્યુટરનું કોઈ સર્ટિફિકેટ હોય તો તે પણ આપણે મોકલી દઈશું, કારણ કે કોઈ એવું સર્ટિફિકેટ હોય છે અથવા તો ઉચ્ચ ડિગ્રી વાળા હોય તો તેને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે, તેવું આગળ પણ આપણે જોયું હતું। તો આ બધું એક કવરની અંદર જે છે તે આપણે લખી આ બધું જે પ્રમાણપત્રો જે છે તે આપણે જોડી એક કવરની અંદર આપણે મોકલી દેવાના છે। સરનામું પણ જે છે
તે આપણું પોતાનું સરનામું ઉપર લખી દેવાનું છે અને ઉપર ₹5 જે ટિકિટ આવે છે તે આપણે ચોંટાડી દેવાનું છે. અને આ જે છે તે આપણે પોસ્ટ દ્વારા મોકલવાનું છે. ક્યાં કે RFO ની ઓફિસ ઉપર. કઈ જગ્યાએ લોકેશન જે છે તે આપણે વિડીયોની એન્ડમાં પણ આપણે આપેલું છે. તો તે જગ્યાએ તેની અંદર પૂરું એડ્રેસ આપેલું છે. તો આ પૂરું એડ્રેસ આપણે લખી અને આપણે મોકલી દેવાનું છે. સાથે અહીં આપણને નીચે આપેલું છે કે અધૂરી વિગતવાળી અરજીઓ ધ્યાનમાં લેવામાં આવશે નહીં. એટલે કે કોઈ અરજીઓ જે છે તે તમારે પૂરેપૂરી ભરી દેવાની છે. તેમજ અત્રે સીધી આપેલ અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં. તો આ પણ આપણે ખાસ યાદ રાખીશું. નેક્સ્ટ આપણે જોઈએ મહત્વનું કે પોસ્ટનું નામ, કે પોસ્ટ શેની છે, શેની જોબ મળશે, તો શેની મળશે. તો અહીં આપણને આપેલું છે કે વન્ય પ્રાણી મિત્ર. તો આ આપણને જોબ મળશે, એટલે કે જે વન્ય પ્રાણીની જે સહાય કરે છે તે રીતના રેસ્ક્યુ કરતા હોય છે, તો આ જે છે તે વન્ય પ્રાણી મિત્ર નામની પોસ્ટ છે. નેક્સ્ટ જગ્યાની માહિતીની વાત કરીએ કે કેટલી જગ્યા છે. તો અંદાજે આશરે એક્ઝેક્ટ આપણને આપેલું નથી, પરંતુ એક્ઝેક્ટ 70 જેટલી જગ્યા આપણને જોવા મળે છે. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ 10 અથવા 12 પાસ આપણે જોઈએ છીએ. ત્યારબાદ ફી ની વાત કરીએ તો ફી એકદમ ફ્રીમાં છે, એટલે કે અરજીની કોઈ ફી છે નહીં, એકદમ ફ્રીમાં છે. ફક્ત આપણે કવર જે આપણે મોકલીએ છીએ પોસ્ટ દ્વારા, તે કવરનો તે જ ચાર્જ આપણે ફક્ત લાગવાનો છે. એના પછી આપણે જોઈએ કે હાઉ ટુ એપ્લાય, કે અરજી આપણે કઈ રીતના કરવી. તો અહીં આપણને આપેલું છે કે અરજી કરનાર વ્યક્તિને વન્ય પ્રાણી મિત્ર સંબંધિત કચેરીમાંથી નિયત નમૂનાવાળો અરજીનું ફોર્મ મેળવવાનું રહે છે. ત્યારબાદ છે અરજીપત્રમાં દર્શાવેલ બધી જ વિગતો સચોટપણે ભરવાની છે આપણે. તેની સાથે જે આપણે આગળ વાત કરી હતી પાસપોર્ટ સાઇઝનો ફોટો, ફોટોની પાછળ જે છે તે આપણે નામ લખવાનું રહેશે અથવા અને તેનું સ્ટેમ્પ પણ મારવાનું છે. સાથે આપણે જોઈએ કે અરજીમાં શૈક્ષણિક લાયકાત અનુભવ પ્રમાણની નકલ આપણે જે છે તે મૂકવાની છે. આ સાથે અરજીપત્રક અને દસ્તાવેજો સમાય તેવું એક કવર લઈ અને તેમાં પોતાનું નામ અને સરનામું અને ઉપર ₹5ની ટિકિટનો સ્ટેમ્પ આપણે લગાવવાનો છે. અને આ કવર સરકાર દ્વારા રજીસ્ટર ઉડી પોસ્ટમાં મોકલવાનું રહેશે, એટલે કે જે આપણી પોસ્ટ ઓફિસ છે તેની અંદર થી આપણે પણ મોકલી શકીએ. કઈ પોસ્ટ ઓફિસથી કવર રવાના કરો છો તેનું પણ સરનામું આપણે લખવાનું રહેશે. અને અંતમાં આપણે જોઈએ કે કઈ જગ્યાએ આપણે આ પોસ્ટ મોકલવાની છે, આપણી અરજી મોકલવાની છે. તો અહીં આપણને આપેલું છે કે રેન્જ કચેરીનું નામ, કે એટલે કે RFO ની ઓફિસ, તેનું નામ અને તેનું સરનામું. તો સૌપ્રથમ છે પરિક્ષેત્ર વન અધિકારી શ્રીની કચેરી, વન્ય જીવ રેન્જ પાલીતાણા. તો તેનું પ્રોપર સરનામું પણ આપેલું છે કે ઘાસ ગોડાઉન, હાટકેશ્વર મંદિરની પાછળ, તળાજા રોડ, પાલીતાણા. બીજું છે તળાજાનું. ત્યારબાદ છે મહુવાનું, એટલે કે જે ભાવનગરમાં આવેલું છે તે મહુવાની વાત થાય છે. પછી છે જેસર, ત્યારબાદ છે રાજુલા, જાફરાબાદ અને લીલિયા. તો આ અમરેલી અને ભાવનગર જિલ્લાના મહત્વના એવા તાલુકા છે જ્યાં આ પોસ્ટ જે માટે જે છે તે જગ્યા ખાલી થઈ છે. તો આ જગ્યાએ જે છે તે આપણે કવર આપણા છે તે મોકલવાના છે. તો જેને જે તે નજીક જિલ્લો લાગુ પડતો હોય, તાલુકો, ત્યાં આપણે ફોર્મ ભરી દેશું, અરજી કરી દઈશું. અને લાસ્ટમાં અહીં આપણને એક નોટિસ આપેલી છે કે ભરતી બાબતનો આખરી નિર્ણય નીચે સહી કરનારનો રહેશે. સહી કોણે કરેલ છે કે નાયબ વન સંરક્ષક જે છે શેત્રુંજી, વન્ય વિભાગ પાલીતાણા દ્વારા. તો તેનો અંતિમ નિર્ણય રહેશે. અને ભરતી અંગે આપણે કોઈ માહિતી જોતી હોય, કોઈ પૂછપરછ કરવી હોય, તો અહીં આપણને મોબાઈલ નંબર પણ આપેલા છે. તેનો સંપર્ક કરી અને આપણે જે છે તે વધારે માહિતી, આપણે વધારે ડિટેલ આપણે તેની પાસેથી લઈ લઈશું. ત્યારે આ ફોર્મ ભરવાના ક્યાંથી ચાલુ થયા, તો અહીં આપણને આપેલું છે 2જી તારીખ, એટલે કે ડિસેમ્બર, 2 ડિસેમ્બરથી ચાલુ થયું છે. અને અંતિમ તારીખ આપણે યાદ રાખીશું 17 ડિસેમ્બર છે. ત્યાં સુધીમાં જો અરજી કરવી હોય તો આપણે અરજી કરી લઈશું. અને ખાસ કયા ગામની અંદર, કઈ રેન્જની અંદર આપણને પોસ્ટ મળવાની છે તે પણ અહીં આપણને આપેલું છે. મહુવા, પાલીતાણા, તળાજાની, રાજુલા, જાફરાબાદ, આ જિલ્લાની આ જે તાલુકા જે છે તેની અંદર સ્પેસિફિક આપણને ગામ પણ આપેલા છે. તો અહીં સાઈડમાં ગામ પણ આપેલા છે, તે આપણે જોઈ લઈશું. નજીકના જે હોય ત્યાં આપણે પોસ્ટ જે છે તે આપણે કરી દઈશું. તો આ થઈ વન વિભાગમાં જે નવી ભરતી હાલમાં આવી છે, જેનું નામ છે વન્ય પ્રાણી મિત્ર. હાલમાં નોટિફિકેશન આવી છે. જે ફોર્મ ભરવા માંગતા હોય અથવા તો કોઈને આની જરૂર હોય તેને અવશ્ય આ વિડીયો શેર કરી દેજો, અથવા તો તેને સૂચન કરજો કે આ રીતના ભરતી 11 માસ કરાર આધારિત આવી છે. 11 માસ પછી પણ આપણે ફરીથી રિન્યુ કરી શકીએ છીએ. એટલે આ રીતની આમ ગણીએ તો ફોરેસ્ટમાં જવા વાળા મિત્રો હોય અથવા તો તેને જો ફેવરિટ હોય તો તે આની અંદર ફોર્મ ભરી શકે છે. સાથે આની જે લિંક જે છે તે આપણે નીચે ડિસ્ક્રિપ્શનમાં અંદર મૂકી દીધી છે. તો ત્યાંથી જઈ અને સંપૂર્ણ નોટિફિકેશન પણ તમે ડાઉનલોડ કરી શકો છો. તો વિડીયો જો તમારા માટે ઉપયોગી થયો હોય તો વિડીયોને પણ એક લાઈક કરી દેજો. સાથે તમારા મિત્રોને પણ શેર કરી દેજો. અને ચેનલ ઉપર જો નવો હોય તો સબસ્ક્રાઇબ કરવાનું તમે ભૂલતા નહીં. નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી બધા જ મિત્રોને જય હિન્દ, જય ભારત.